દોસ્તો, આપણે એડિટિંગમાં જેટલું પણ શીખીએ ને એટલું ઓછું પડે. ઘણા સમયથી એક વાયરલ ટ્રેન્ડ ચાલતો આવે છે. એ ટ્રેન્ડ છે ટેક્સ્ટ બિહાઇન્ડ સબ્જેક્ટ, ટેક્સ્ટ બિહાઇન્ડ પર્સન. મતલબ કે જે વ્યક્તિ છે એની પાછળ ટેક્સ્ટ આવી જતી હોય. આ બધી વસ્તુ શક્ય છે એડિટિંગથી. કઈ રીતે એડિટ કરવું, શું છે શું નહીં, આજના વિડીયોમાં શીખવાડવાનો છું. તો જોડા રહેજો વિડીયોમાં. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન. આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે જે કોઈ વ્યક્તિ છે, પર્સન છે, એની પાછળ તમે ટેક્સ્ટ કઈ રીતે એડ કરી શકો. આ ટેક્સ્ટ તમે કોઈ પણ સોફ્ટવેરના માધ્યમથી એડ કરી શકો છો. તમે VN થી પણ આ વસ્તુ કરી શકો, ફિલ્મોરાથી પણ કરી શકો, એડોબ પ્રીમિયર પ્રોમાં પણ કરી શકો, અને ઇન્સ્ટાગ્રામની જે એપ્લિકેશન છે એડિટ્સ, એની અંદર પણ તમે આ ઇફેક્ટ એડ કરી શકો છો. તો આજના દિવસે આપણે શીખવાના છીએ કે ભાઈ ઇન્સ્ટાગ્રામની જે એપ્લિકેશન છે એડિટ, એમાં તમે ટેક્સ્ટ બિહાઇન્ડ સબ્જેક્ટ કઈ રીતે કરી શકો છો. આ ઇફેક્ટ શીખવા માટે સૌથી પહેલાં તમારે મારા મોબાઈલ ઉપર આવવું પડશે. અને આ ઇફેક્ટ તમે એન્ડ્રોઈડ યુઝર હોય કે આઈફોન યુઝર હોય, કોઈ પણ વ્યક્તિ આ ઇફેક્ટ આપી શકે છે. એના માટે તમારે તમારું જે ઇન્સ્ટાગ્રામનું એડિટ્સ છે એ ઓપન કરવાનું છે. સૌથી પહેલાં આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી લઈએ. આ થઈ ગયું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ. હવે આની અંદર આપણે શું કરવાનું છે? આની અંદર આપણે કરવાનું છે એડિટ્સ જે એપ્લિકેશન છે. હવે જે પ્રોજેક્ટ તમારે બનાવવો છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવે, કેમેરા અને ગેલેરી. તો અમારે આવી જવાનું છે ગેલેરી ઉપર. તો સરસ મજાનો વિડીયો છે, સ્લો મોશન વાળો વિડીયો છે, એને આપણે સિલેક્ટ કરીએ છીએ. ઓકે, હવે આ વિડીયોમાં શું છે તો કે ભાઈ એક વ્યક્તિ ઊભા છે, બરોબર, મારો ભાઈ છે અજય, અને નોર્મલી એક જગ્યા ઉપર ઊભો છે. આ રીતની ઇફેક્ટ છે, બરોબર. તો જ્યાં સુધી તમારે વિડીયો કટ કરવો હોય ત્યાં સુધી થોડું ઘણું કટિંગ કરી લેવાનું. એન્ડ ત્યારબાદ ઓકે, હવે આની અંદર છે ને આપણે ઇફેક્ટ એવી આપવું છે કે ભાઈ વ્યક્તિ જે ઊભો છે ને એની પાછળ લખાણ આવવું જોઈએ, ટેક્સ્ટ આવવું જોઈએ. તો જે કંઈ બી ફેરફાર કરવો હોય અત્યારે આપણે ફેરફાર કરી લેવાનો. હવે સમજવા માટે થોડુંક ફટાફટ વિડીયો કમ્પ્લીટ થઈ જાય એના માટે ઇઝી વેમાં આપણે જઈ રહ્યા છીએ. તો આ જે ક્લિપ છે એને સિલેક્ટ કરવાનું છે, અને આ ક્લિપની આપણે બનાવવાની છે ડુપ્લિકેટ ક્લિપ. આ ડુપ્લિકેટ ક્લિપ, બરોબર છે, ડુપ્લિકેટ ક્લિપ બની ગઈ. હવે આ જે બીજી ક્લિપ આવી છે એ ક્લિપને અગાઉની જે પહેલી ક્લિપ છે એની ઉપર ચડાવવાની છે. તો એને કહેવાય ઓવરલે, બરોબર, અથવા તો અમુક જગ્યાએ સ્વિચ ઓવર પણ કહેવામાં આવતું હોય છે. તો આપણે અહીંથી આપણે કરીએ ઓવરલે. જો ઓવરલે નામનો ઓપ્શન છે, આ ઓવરલે ઉપર ક્લિક કરશો એટલે હળવું એવું પ્રોસેસિંગ થશે. પ્રોસેસિંગ થાય એટલે એ ક્લિપ છે ઉપર વહી જશે. ઉપર વહી ગઈ. હવે આ ક્લિપને અહીંથી પકડીને આમ ખેંચીને લઈ જવાની પાછળ, બરોબર, અને આ બે ક્લિપના છેડા એક સરખા ભેગા આપણે કરી દેવાના છે, બરોબર. હવે આની અંદર તમારે ટેક્સ્ટ શું રાખવી છે એ તમારે નક્કી કરવાનું છે. તો આપણે સિમ્પલી આ જે ભાઈ છે એનું નામ છે અજય, તો આપણે ટેક્સ્ટ એડ કરશું એની પાછળ અજય, બરોબર. તો એના માટે ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ટેક્સ્ટ આવી જાય એટલે અહીંથી આપણે લખી લેવાનું AJAY અજય, બરોબર છે. ત્યારબાદ એના ફોન્ટ સિલેક્ટ કરી લેવાના. ફોન્ટ તમને જે ગમતા હોય એ ફોન્ટ લઈ લેવાના. અહીંથી એની સાઇઝ વધી જશે, તો આટલી સાઇઝ આપણે રાખી. અહીંથી આપણે ઓકે કરી દીધું. હવે આ જે ટેક્સ્ટ તમારે જ્યાં રાખવી હોય અહીંયા તમે રાખી શકો છો. થોડો ઘણો હું ટેક્સ્ટમાં મારી રીતે, મારી સમજ પ્રમાણે હું ફેરફાર કરું છું. હું એક એક જે અક્ષર છે ને એની વચ્ચે જગ્યા આપું છું, બરોબર છે. આ જગ્યા આપી, થોડાક ટેક્સ્ટ નાના કરી નાખો. ઓકે, કલર આપણે સ્કાય બ્લુ આપી દઈએ. ઓકે, અહીંથી આપણે દઈએ ડન. ઓકે, તો આ રીતની કંઈક ઇફેક્ટ થઈ છે. હવે આને આપણે થોડું આ રીતે એડજસ્ટ કરી લેવાનું. હવે તમને એમ થાય કે ભાઈ ટેક્સ્ટ જે છે એ વ્યક્તિની પાછળ જવી જોઈએ, વાતો આગળ છે, એના માટે શું કરવાનું? એકદમ સિમ્પલ વસ્તુ છે. આ ટેક્સ્ટ અને નીચે આ બે લેયર, એટલે ટોટલ 3 લેયર છે. પહેલું લેયર આપણો મેઇન વિડીયો, એની ઉપર આપણે સ્વિચ ઓવર કરીને ઓવરલે કરીને બીજો વિડીયો મૂક્યો, અને એની ઉપર આપણે આ ટેક્સ્ટ મૂકી છે. હવે ટેક્સ્ટ છે ને વ્યવસ્થિત આમ ગોઠવી લેવાની, જ્યાંથી જ્યાં સુધી જોઈતું હોય ત્યાં સુધી. એ અહીંયા છેલ્લે સુધી આપણે કમ્પ્લીટ કરી નાખી, બરોબર. હવે શું કરવાનું છે કે 3 લેયર છે, પહેલો, બીજો અને ત્રીજો. આ ઉપલું લેયર છે ને એને આપણે વચ્ચે લઈ આવવું છે. તો શું કરવાનું કે આ જે ટેક્સ્ટ છે ને એના ઉપર ક્લિક કરી રાખવાનું અને એને નીચે આમ ઢસડવાનું, એટલે સિમ્પલી આ નીચે આવી જશે. હવે તમે જુઓ કે આની અંદર સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે 2 લેયરની વચ્ચે આ જે ટેક્સ્ટ હતી આવી ગઈ છે. હવે પ્રશ્ન ફરી પાછો એ આવે કે ભાઈ ટેક્સ્ટ દેખાતી તો છે નહીં, તો એના માટે શું કરવાનું? એકદમ સિમ્પલ વસ્તુ છે. જે ઉપરનું લેયર છે એના ઉપર ક્લિક કરવાનું છે, બરોબર, ઇમેજ ઉપર, વિડીયો ઉપર. અને આની અંદર ઓપ્શન આવે છે કટઆઉટનો. તો કટઆઉટ ઉપર આપણે ક્લિક કરવાનું. જેવું કટઆઉટ ઉપર તમે ક્લિક કરશો એટલે 2 ઓપ્શન આવે છે, એક છે ઓટો અને એક છે કસ્ટમ. એની અંદર આપણે ઓટોમાં જવાનું. ફરી થોડો સમય જે પ્રોસેસિંગમાં લે છે, અને પ્રોસેસિંગ પૂરું થાય એટલે ઓટોમેટિક કટઆઉટ જે છે એ જનરેટ થઈ જાય છે.
થોડીક સેકન્ડ રાહ જોશું આપણે. ઓકે, તો આપણી પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંથી આપણે બહારની બાજુએ ક્લિક કરી દેવાનું. તમે જોઈ શકો છો કે આપણું જે ટેક્સ્ટ છે એ સબ્જેક્ટ છે એની પાછળ જતું રહ્યું છે અને આ રીતનો વિડીયો લાગે છે. ખૂબ જ સરસ ટેક્સ્ટ લાગી રહી છે. ઇન બિટવીન તમારે કંઈ ફેરફાર કરવો હોય ટેક્સ્ટમાં તો તમે કરી શકો છો. માની લો કે ટેક્સ્ટ સિલેક્ટ કરીને મારે થોડીક આને ઉપર લઈ જવી છે આ રીતે, અથવા તો આ બેઉની વચ્ચે આ રીતે રાખવી છે તો પણ તમે રાખી શકો છો. આ રીતે રાખવી છે અથવા તો આ રીતે રાખવી છે. જે જગ્યાએ તમને મરજી પડે એ જગ્યાએ તમે આ ટેક્સ્ટને સેટ કરી શકો છો. આપણે આ રીતે રાખી છે. ઓકે, ટેક્સ્ટનો કલર ચેન્જ કરવો હોય તો ફરી પાછું તમારે એડિટમાં આવવાનું છે. અહીંયા કલર ઉપર ક્લિક કરીને તમારે જે કલર આપવો હોય આ રીતે તમે કલર આપી શકો છો. ઓરેન્જ આપણે આપીએ, અહીંથી આપણે આપી દઈએ ડન. તો ઓરેન્જ કલર જે છે ટેક્સ્ટમાં આવી ગયો છે. તમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળી ગયું હોય ત્યારબાદ તમારે જે કંઈ બી થોડું ઘણું કલર કરેક્શન કે જે કંઈ બી વસ્તુ કરવી હોય તમે કરી શકો છો આની અંદર. અને એ બધી વસ્તુ થઈ જાય એટલે સિમ્પલી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફટ કરતું તમારું જે ક્લિપ છે એ તૈયાર તમને થઈ જશે અને તમને મળી જશે. એ થઈ જાય એટલે અહીંથી આપણે ડાયરેક્ટલી તમે ઇન્સ્ટાગ્રામની અંદર તમારે અપલોડ કરવું હોય તો વિડીયો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ થઈ જાય. આને ડાઉનલોડ કરવું હોય તો તમે આને ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ એક સિમ્પલ મેથડ હતી, બરોબર છે, કે જેના ઉપયોગ કરીને આપણે ટેક્સ્ટ જે છે એ સબ્જેક્ટની પાછળ મોકલી શકતા હતા. હવે આ જ રીતે તમે VNમાં પણ કરી શકો છો. પ્રોસેસ સેમ રહેશે. ક્યારેક એવું બને કે કદાચ કોઈ ઓપ્શન છે એનો જે નામ છે એ ચેન્જ થાય, ઘણામાં કટઆઉટ હોય, ઘણામાં બીજું બેકગ્રાઉન્ડ ઇરેઝર હોય, એવું કદાચ લખાણ આવી શકે. બટ પ્રોસેસ જે છે એ સેમ રહેવાની છે. આઈ હોપ કે તમને આજના વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હશે. આજે આપણે ટેક્સ્ટ બિહાઇન્ડ સબ્જેક્ટ શીખી છે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.